નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળની અંદર આપણે આજે બીજો પાઠ બનાવવા તરફ જઈ રહ્યા છે. ત્યારે પાઠ નંબર 1 પ્રકરણ નંબર 1 ભૂગોળ એક વિષય તરીકે ગઈકાલે મિત્રો આપણે ભૂગોળ શું છે તેની પ્રાસ્તાવિક ચર્ચા કરી હતી. હવે અત્યારે આપણે ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે કેવી રીતે જોઈ શકાય છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો મિત્રો ભૂગોળવિદો કે ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે. તો ભૂગોળવિદો એ જે વ્યાખ્યા આપતા હોય છે એના કારણે આપતા હોય છે. તો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા એ કાર્યકારણના સિદ્ધાંત મુજબ આવે છે. તેના આન્સર આવે છે કાર્યકારણના સંદર્ભે કરતા હોય છે. બે ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યો અથવા એક ભૌગોલિક તથ્ય વચ્ચેનો કાર્યકારણનો સંબંધને સમજાવવામાં વધુ રસ લાગે છે. જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ કે કેરળ અને તમિલનાડુના કૃષિ પ્રારૂપથી ભિન્ન છે. તમે તો આપ જોઈ શકો છો કે દરેક જગ્યા પર એટલે કે વિભિન્ન પ્રદેશની અંદર ભૌગોલિક દ્રષ્ટિએ બધું અલગ હોય છે. ભૂગોળની દ્રષ્ટિએ બધું શું હોય છે? અલગ હોય છે. તો કોઈ વિસ્તારની અંદર આપણે જોતા હોઈએ છીએ કે પર્વતવાળી જમીન હોય છે, કોઈ જગ્યા ઉપર સમતલ જમીન હોય છે, કોઈ જગ્યા ઉપર રેતાળ જમીન હોય છે, કોઈ જગ્યા ઉપર દોરા ઘાટ વાળી જમીન જોવા મળતી હોય છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ ક્ષેત્ર. પંજાબ અને હરિયાણામાં કૃષિ ક્ષેત્ર અને કેરળ કૃષિ ક્ષેત્ર બંને વચ્ચે શું છે? ભિન્નતા દર્શાવે છે. આમ એ ભૂગોળ સમજાવે છે, પણ તેની સાથે સાથે ભિન્નતાઓનો સંબંધ તે રાજ્યોનું મૃદાવરણ એની સાથે સાથે તે શું દર્શાવે છે કે તે રાજ્યોનું વાતાવરણ અને બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી છે અને કૃષિ વિષયક તકનીકીનો ઉપયોગ વગેરે જવાબદાર પરિબળોની ચર્ચા પણ કરે. ત્યાર પછી ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનાર મોટા ભાગના ભૂગોળવિદ. તો મિત્રો ભૂગોળ વિષયની અંદર વધારે રસવાળો વિષય બને તે માટે ઘણા બધા ભૂગોળવિદો ભારતના કયા ભૂગોળવિદો એની માટે કામ કરી રહ્યા છે. તો ભારતના ભૂગોળવિદો છે, પછી ચીનના ભૂગોળવિદો છે, અરબસ્તાન, ગ્રીસ વગેરે દેશોના. આપણા પ્રાચીન વેદ, પુરાણો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત, રામાયણ ગ્રંથોમાં પણ પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણનો આવેલા છે. આપણા જે ગ્રંથો છે, વેદો છે, પુરાણો છે, આરણ્યકો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, મહાભારત છે, રામાયણ છે, એ બધા ગ્રંથની અંદર ભૌગોલિક નિરૂપણ કરેલું છે. ભૌગોલિક દ્રષ્ટિએ એટલે કે ભૌગોલિક સ્થિતિનું વર્ણન કરેલું છે એની અંદર કે કઈ જગ્યા ઉપર કેવી રીતે ભૌગોલિક સ્થિતિ દર્શાવેલ છે, કઈ જગ્યા ઉપર કયું વાતાવરણ દર્શાવેલ છે, એ બધું જ એની અંદર આપણને માહિતી દર્શાવેલ છે. અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવી છે. ઈસવીસન પૂર્વની બીજી સદીમાં ઇરેટોસ્થનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન પૂર્વની કઈ સદીમાં? બીજી સદીમાં. આગળ જોયું ગઈકાલે વિડિયોમાં, આગળના વિડિયોમાં કે
ભૂગોળનો વિષય પ્રવેશ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો હતો? તો કે ઇરેટોસ્થનીસે કરાવ્યો હતો. તો ઇરેટોસ્થનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. ગ્રીક ભૂગોળવિદ થેલ્સ, યાદ રાખજો અહીંયા ખાસ, ગ્રીક ભૂગોળવિદ થેલ્સ ઈસવીસન પૂર્વની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર અને ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તો કયા ભૂગોળવિદે પૃથ્વી વિશેના વિચારો રજૂ કર્યા હતા? કે કદ, આકાર અને ગતિ વિશેના વિચારો રજૂ કર્યા હતા? તો ઇરેટોસ્થનીસે રજૂ કર્યા હતા. તો ક્યારે કર્યા હતા? તો કે ઈસવીસન 6ઠી સદીમાં કર્યા હતા. ઈસવીસન પૂર્વ 6ઠી સદીમાં કર્યા હતા. થેલ્સને ખાસ અહીંયા પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે. થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે. ત્યાર પછી ક્લોડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશવૃત્તો, રેખાંશવૃત્તો અને દેશોમાં ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી. તો મિત્રો અત્યારે આપણે ભૂગોળ વિષયની અંદર લગભગ તમે જનરલ નોલેજ ની અંદર વાંચતા હો છો. તો અક્ષાંશ આપેલા હોય છે, રેખાંશ આપેલા હોય છે, આપણે જોઈએ છીએ. ઓકે, તો એ અક્ષાંશ અને રેખાંશ ભૌગોલિક માહિતીની અંદર કોણે દર્શાવ્યું? તો ક્લોડિયસ ટોલેમીએ ભૂગોળની અંદર અક્ષાંશ અને રેખાંશની માહિતી આપેલી છે. ત્યાર પછી રોમન ભૂગોળવિદ સ્ટ્રોબો. તો ખાસ નામ યાદ રાખજો. રોમન ભૂગોળવિદ સ્ટ્રોબોએ 17 ભૌગોલિક ગ્રંથોની રચના કરી. કેટલા? 17 ભૌગોલિક ગ્રંથોની રચના કરી પૃથ્વી વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી. તો કયા વૈજ્ઞાનિકે? સ્ટ્રોબોએ. કેટલા ભૌગોલિક ગ્રંથો રચ્યા છે? તો કે 17 ભૌગોલિક ગ્રંથો રચ્યા છે. અને ભૌગોલિક ગ્રંથોની અંદર શેની માહિતી આપેલી છે? તો પૃથ્વી વિશેની પૂર્ણ માહિતી આપેલી છે. ભારતના કયા વૈજ્ઞાનિક ભૂગોળવિદોએ કામ કરેલ છે? તો ભારતના આર્યભટ્ટ, તમે નામ જાણેલું છે. ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે ખાસ ધ્યાન રાખજો. ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ વિશે, વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરી હતી. તો આર્યભટ્ટે શેની રચના કરી હતી? તો કે આર્યભટ્ટે સૂર્યમંડળ વિશેની ચર્ચા કરી હતી. સૂર્યમંડળ. જ્યારે વરાહમિહિરે શેની ચર્ચા કરી હતી? કે પૃથ્વીના વ્યાસ. મિત્રો અહીંયા પ્રશ્ન તમને થતો હશે કે સર વ્યાસ એટલે શું? કે પૃથ્વી હંમેશા પૃથ્વીનો કેવો છે? ગોળાકાર છે. તો કે જે પૃથ્વીના કેન્દ્રમાંથી જે બિંદુ પસાર થાય છે ત્યાંથી બી સુધીનો જે ભાગ છે એને શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. શું કહેવાય છે? વ્યાસ. તો ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગેની ચર્ચા કરી હતી અને રોમનના વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ વિશેની ચર્ચા કરી. ત્યાર પછી ભાસ્કરાચાર્ય આવે છે. કોણ આવે છે? ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી. ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપેલી. ત્યાર પછી બ્રહ્મગુપ્ત. કોણ આવે છે? બ્રહ્મગુપ્ત. તો બ્રહ્મગુપ્તએ શેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી? તો બ્રહ્મગુપ્તએ ખગોળ અને જ્યોતિષ વિશે માહિતી પૂરી કરી હતી. બ્રહ્મગુપ્તએ ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કરી. ત્યાર પછી મહાકવિ કાલિદાસ. કોણ છે? મહાકવિ કાલિદાસે કયા કાવ્યની રચના કરી હતી? તો કે મેઘદૂતમ. કયા છે? મેઘદૂતમ અને કુમાર સંભવમ. મેઘદૂતમ અને કુમાર સંભવમ
સંભવ મહાકાવ્યોની રચના કરી. ત્યાર પછી ભારતમાં પર્વતો અને લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશેનું વર્ણન કરેલું છે. તો મહાકવિ કાલિદાસે જે મેઘદૂત અને કુમાર સંભવ જે મહાકાવ્ય લખેલા છે, તો એમાં શાના વિશેની ચર્ચા કરેલી છે? તો ભારતના પર્વતો અને લોકમાતા સમાન નદીઓ વિશેની ચર્ચા કરેલી છે. ત્યાર પછી ઇબ્ન બતુતા આ પૂર્વ કોણ છે? ઇબ્ન બતુતા. શું છે? ઇબ્ન બતુતા નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લીધી. આ ક્યાંના છે ભાઈ? ઇબ્ન બતુતા અરબના છે. ક્યાંના છે? અરબના છે. અરબના ઇબ્ન બતુતાએ ભારત દેશની મુલાકાત લીધી અને અહીંની ભૂમિ એટલે કે પૃથ્વી અને લોક જીવન વિશે માહિતી રજૂ કરી હતી. તો અરબના ઇબ્ન બતુતાએ ભારતની મુલાકાત લીધી અને તેમના લોક જીવન વિશેની માહિતી રજૂ કરી. 18મી સદીના મહાન મુસાફરોએ નવા જળમાર્ગની શોધ કરી. તેઓએ પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશોના વિભિન્ન સ્થળો, મહાસાગરો તથા વિશ્વના દેશોના લોક જીવનની માહિતી. તો કયા ભૂગોળવિદોએ મુલાકાત લીધી? જર્મનીના એવી હમ્બોલ્ટ, કાર્લ રિટર, એમેન્યુઅલ કાન્ટ અને ફ્રેડરિક રેટઝેર વગેરે મહાન ભૂગોળવેતાઓએ ભૂગોળના વિષય વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં થયા. તો આધુનિક ભૂગોળનું સ્વરૂપ કયા કરવામાં આવ્યું હતું? તો કે યુરોપ ખંડમાં થયા, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય અપાયું. 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પ્રાકૃતિક સંસાધનો અને સજીવ સૃષ્ટિનો સંપૂર્ણ આધાર છે. આ પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગની સમજ અપાય. 21મી સદીમાં સંસાધનોએ સજીવ સૃષ્ટિને સંપૂર્ણ આધાર છે. આ પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગની સમજ અપાય. 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ, આ ધ્યાન રાખો, 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેને લગભગ એક સરખું મહત્વ મળ્યું. દશકો એટલે 1960 થી 1970 ના દશકામાં માત્રાત્મક પ્રવિધિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ભૂગોળ વિષયમાં શરૂ થયો. ત્યાર પછી 1970 ના દશકમાં કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરાતા પૃથ્વી સપાટી ઉપરના સપાટી નીચેના પદાર્થોના ફોટોગ્રાફ લેવાનું શક્ય બન્યું. તો ક્યારે? 1970 ના દશકની અંદર ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા. એના કારણે આપણે ઉપરની સપાટી અને નીચેના પદાર્થોના ફોટોગ્રાફ લેવાનું શક્ય બન્યું. પરિણામે ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતોની જાણકારી સહજ બની. આ કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગથી ભૌગોલિક માહિતી તંત્ર, ભૂમાહિતી તંત્ર તથા ભૂસ્થિતિ તંત્રની તકનીકી સુલભ બને. તો મિત્રો ભૂમાહિતી તંત્ર એટલે કે લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જ્યારે ભૂસ્થિતિ તંત્ર એટલે કે જીપીએસ સિસ્ટમ. આપણે જેના પહેલા વિશે એના વિશે જાણકાર છીએ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એ તકનીકી સુલભ બને. વર્તમાનમાં આંતરિક માહિતી તકનીકીના વિકાસના કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે. મિત્રો આપણે જોઈએ કે ભૌગોળ એક વિદ્યાશાખા તરીકે આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે ભૂગોળ એ ભૌગોલિક તથ્યોના વ્યાખ્યાના ભૂગોળ એટલે શું? ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કેવી રીતે આપે છે? તો કાર્યકારણના શબ્દ આપે છે. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ
કે આપણે અલગ અલગ પ્રદેશો હોય છે, તો અલગ અલગ પ્રદેશોની અંદર ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોય છે. ભૌગોલિક પરિસ્થિતિ કેવી હોય છે? અલગ અલગ હોય છે. જેમ કે આપણે પંજાબ અને હરિયાણા કૃષિ પેદાશો આપણે જોઈએ તો અલગ છે. ત્યાર પછી આપણે કેરળ બાજુ આવીએ છીએ, તો કેરળની કૃષિ પેદાશો જોઈએ તો પંજાબ અને હરિયાણામાં તો શું છે? અલગ હશે. તો એમની જે ભૌગોલિક દ્રષ્ટિ જે છે, ભૌગોલિક વિસ્તાર જે છે, એની અંદર પણ શું દર્શાવશે? ફેરફાર દર્શાવશે. શું દર્શાવશે? ફેરફાર જોવા મળે છે. અને તો બધે રાજ્યો, તે રાજ્યોનું મૃદાવરણ, વાતાવરણ, જળાવરણ, આવરણો શું હશે? અલગ અલગ ફેરફાર થતો હોય છે, એટલે કે ભિન્નતાઓ દર્શાવે છે. હવે ત્યાંની ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ કેવી હશે? અલગ દર્શાવે છે. તો આપણે જે જોઈએ કે ભૌગોલિક વર્ણન, આ ભૌગોલિક માહિતી જે છે, ભૌગોલિક માહિતી એ ભારતના ભૌગોલિક વર્ણન જે છે એ ભારતના વેદો, પુરાણો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત, રામાયણ વગેરેની અંદર પૃથ્વીના ભૂગોળ એટલે કે ભૌગોલિક માહિતી આપેલી છે. ભૂગોળ વિશે આપેલી છે, પ્રાથમિક માહિતી રજૂ કરેલી છે. એટલે કે ભૌગોલિક દ્રષ્ટિએ આજનું વાતાવરણ કેવું છે, જમીનની દ્રષ્ટિએ કેવી રીતના છે, એનું ભૌગોલિક માહિતી દર્શાવેલી છે. ત્યાર પછી વિશ્વનું પ્રથમ ભૂગોળવિદ કોને માનવામાં આવે છે? થેલ્સને. આ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછાયા છે, એક માર્ક્સની અંદર પૂછાશે. તો ભૂગોળનો પ્રથમ ભૂગોળવિદ કોણ? વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? થેલ્સ છે. તો થેલ્સે શું કર્યું હતું કે થેલ્સે ઈસવીસન 6ઠી સદીના પૂર્વાર્ધમાં, ઈસવીસન 6ઠી સદીના પૂર્વાર્ધમાં પૃથ્વીના કદ, આકાર અને ગતિ વિશેના માહિતી મેળવી. શું કર્યું છે? અમે પૃથ્વીના કદ, આકાર અને ગતિના વિચારો રજૂ કર્યા. તો શું છે અહીંયા પોઈન્ટ કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો કે થેલ્સ. થેલ્સે શું કર્યું હતું કે થેલ્સે 6ઠી સદીના પૂર્વાર્ધમાં શું કર્યું છે? અમે કે પૃથ્વીના કદ, એટલે કે પૃથ્વીના કદ એટલે કે અમે કેટલાય મોટી છે પૃથ્વી, એનું કદ છે, તેનો આકાર કેવો ધરાવે છે, ચોરસ છે, લંબચોરસ છે કે ગોળ છે, એના આકાર વિશે થોડીક વિચારો રજૂ કર્યા છે. અને એની ગતિ, કઈ ગતિની અંદર ધરીભ્રમણ કરે છે, કઈ ગતિની ધરીભ્રમણ કરે છે, એના વિશેનો પણ અમે સમજી આપેલી. ત્યાર પછી ગ્રીક ભૂગોળવિદ કોણ છે? ગ્રીક ભૂગોળવિદ ક્લેડિયસ ટોલેમી. મિત્રો અત્યારે આપણે હાલ અભ્યાસ કરીએ છીએ કે ભૂગોળની તમે લગભગ જીકે વાંચતા હશો કે આપણો વિસ્તાર જે છે આટલા અક્ષાંશથી આટલા રેખાંશ વચ્ચે આવે છે, આટલા રેખાંશથી આટલા ઉત્તર રેખાંશથી પૂર્વ રેખાંશ, રાઈટ, રેખાંશ અને અક્ષાંશ વચ્ચે આવેલું છે. તો આ રેખાંશ અને અક્ષાંશ શોધ્યા આપણે, આ રેખાંશ અને અક્ષાંશ શોધ્યા આપણે. તો અક્ષાંશ અને રેખાંશ કોણ શોધ્યા છે? તો મિત્રો ગ્રીક ભૂગોળવિદ, આ ધ્યાન રાખજો, ગ્રીક ભૂગોળવિદ ક્લેડિયસ શું છે? ક્લોડિયસ ટોલેમી. કેનો છે ભાઈ? તો કે ગ્રીક ભૂગોળવિદ ક્લોડિયસ ટોલેમીએ શોધ્યું છે. શું શોધ્યું છે? તો કે અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો વચ્ચેની માહિતીનું વર્ણન કરે છે. ત્યાર પછી આપણે જોઈએ કે રોમન ભૂગોળવિદ 17 ભૌગોલિક ગ્રંથો રચ્યા છે. 17 ભૌગોલિક ગ્રંથો રચ્યા છે જેના વિશે પૃથ્વીનું વર્ણન કરવામાં આવેલું છે. તો એ રોમન ભૂગોળવિદ કોણ છે? રોમન ભૂગોળવિદ કોણ છે? તો એ છે સ્ટ્રોબો. શું નામ છે? સ્ટ્રોબો. કેટલા ભૂગોળ ગ્રંથો રચેલા છે આપણને? તો કે 17 ભૌગોલિક ગ્રંથો રચેલા છે. જેમાં શાના વિશે માહિતી દર્શાવેલી છે? તો કે એની ભૌગોલિક સ્થિતિ શું છે એના વિશેની માહિતી દર્શાવેલી છે. ત્યાર પછી ભારતના કયા ભૂગોળવિદ છે? તો ત્યાર પછી ભારતના કયા ભૂગોળવિદ છે? તો છે આર્યભટ્ટ. ભારતના કયા છે? આર્યભટ્ટ. આર્યભટ્ટે કઈ માહિતી આપેલી છે? તો કે આર્યભટ્ટે સૂર્યમંડળ વિશે માહિતી આપી છે. આર્યભટ્ટે શાના વિશે માહિતી આપેલી છે? સૂર્યમંડળ વિશે આપેલી છે. ત્યાર પછી ભાસ્કરાચાર્ય છે. ભાસ્કરાચાર્ય શાના વિશે માહિતી આપેલી છે? ગુરુત્વ
ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપેલી છે. વરાહમિહિર છે, કોણ છે? વરાહમિહિર છે. તો એમને શાના વિશે માહિતી આપેલી છે? તો કે પૃથ્વીના વ્યાસ વિશે માહિતી આપેલી છે. બ્રહ્મગુપ્ત, તો બ્રહ્મગુપ્ત શાના વિશેના ગ્રંથો લખેલા છે? તો કે ખગોળ વિષયક ગ્રંથો લખ્યા છે. શાના વિશેના? ખગોળ વિષયક ગ્રંથો લખ્યા છે અને જ્યોતિષ શાસ્ત્રની વિશે પણ રચના કરેલી છે. ત્યાર પછી મહાકવિ કાલિદાસ. મહાકવિ કાલિદાસ પોતે પોતાના રચેલા જે કાવ્યો છે, કાવ્યો કયા કયા છે? મેઘદૂતમ અને કુમાર સંભવમ. મેઘદૂતમ અને કુમાર સંભવમ, જેનાથી આપ પરિચિત છો. આપ જેનાથી પરિચિત છો. તો કયા કયા છે? મહાકવિ કાલિદાસે લખેલા છે કુમાર સંભવમ અને કયો છે? મેઘદૂતમ. તો મિત્રો મેઘદૂતમ અને કુમાર સંભવમ એ જે કાવ્ય લખ્યું છે એમાં ભૌગોલિક વર્ણન તો કરવામાં આવ્યું છે. 100% ભૌગોલિક વર્ણન કરવામાં આવ્યું છે, પણ એની અંદર શેનું વર્ણન કરવામાં આવે છે? શું વર્ણન કરવામાં આવે છે? શું વર્ણવવામાં આવે છે? તો ભારતના પર્વતો, ત્યાર પછી લોકમાતા સમાન નદીઓનું વર્ણન કરવામાં આવે છે. લોકમાતા સમાન નદીઓનું વર્ણન કરવામાં આવે છે. ત્યાર પછી જંગલો, ભારતના જંગલો વિશેની ચર્ચા કરવામાં આવે છે. તો એ ભૌગોલિક માહિતી અહીંયા શું આપે છે? વર્ણવવામાં આવેલો છે. ત્યાર પછી મિત્રો 1970 ના દશકા પછી, એટલે કે 1960 થી 1970 ના દશકાની અંદર સામાન્ય રીતે અદ્યતન ટેકનોલોજીનું વિકસિત થયું છે. ભારત અદ્યતન ટેકનોલોજીથી વિકસિત થયું છે. તો 1970 ના દશકામાં કૃત્રિમ ઉપગ્રહો શોધ કરવામાં આવી. તે 1970 ની અંદર અવકાશની અંદર તરતા મૂકવામાં આવે. કૃત્રિમ ઉપગ્રહોને તરતા મૂકવામાં આવે. ત્યાર પછી આપણને થોડી ઘણી સરળતા વધારે કરવા માટે, કારણ કે પૃથ્વીના એટલે કે પૃષ્ઠ વિશેની જે માહિતી મેળવવાની હોય છે, કે જે ભૌગોલિક સ્થિતિ વિશેની માહિતી મેળવવાની હોય છે, તો એ આપણે ઉપગ્રહ દ્વારા વિવિધ પ્રદેશોના ફોટોગ્રાફ્સ મેળવી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? ફોટોગ્રાફ્સ મેળવી શકીએ છીએ. તો જો અહીંયા ભૌગોલિક માહિતી તંત્ર એટલે કે આ તંત્ર છે એ કામ કરે છે. તો કે ભૌગોલિક રીતે માહિતી બધી ભેગી કરે છે. એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ કહેવાય છે. શું કહેવાય છે? GIS, જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ત્યાર પછી ભૂ માહિતી તંત્ર, એટલે કે પૃથ્વી એકની માહિતી એકત્રિત કરે છે. તો શું કહેવામાં આવે છે? આને જીઓગ્રાફિકલ લેન્ડ ઇન્ફોર્મેશન શું કહેવામાં આવે છે? લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેન્ડ ઇન્ફોર્મેશન. ત્યાર પછી ભૂસ્થિતિ તંત્ર, એટલે કે તમે કઈ જગ્યાએ છો, તમારું લોકેશન. અત્યારે આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. અહીંથી આપણે અમદાવાદના કોઈ અજાણ્યા વિસ્તારમાં જવું તો આપણે શું કરીએ છીએ? ગૂગલ મેપની અંદર જઈને સીધું માય લોકેશન ટુ યોર લોકેશન, એટલે કે તમારા લોકેશન, તમારે જે જગ્યાએ જવાનું છે તે લોકેશન તમે નામ અંદર એન્ટર કરો છો એટલે એ આખી લોકેશનની તમને માહિતી બતાવી દેશે કે તમારે કયા જગ્યાએ તમે કયા રસ્તેથી નીકળો છો તો તમને શોર્ટ પડશે. તો એ જે માહિતી શાના દ્વારા એકઠી થઈ શકે છે? તો કે જીપીએસ દ્વારા. એના દ્વારા? જીપીએસ દ્વારા, એટલે કે ભૂસ્થિતિ તંત્ર દ્વારા, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા એ શક્ય બને છે. શેના દ્વારા શક્ય બને છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા શક્ય બને છે. ત્યાર પછી અંતરિક્ષ માહિતી તકનીક. અંતરિક્ષ એટલે કે અવકાશની અંદર જે માહિતી તકનીક છે એના માટે કયું છે? સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના વિકાસના કારણે પર્યાવરણ અને ભૂગોળ એ મહત્વનું ક્ષેત્ર બન્યું છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. આમાંથી આપણે પ્રશ્નો જોઈએ કયા પ્રશ્નો પૂછી શકાય છે. તો મિત્રો પહેલો પ્રશ્ન એ છે કે વિશ્વનો પ્રથમ કયો ભૂગોળવિદ છે? વિશ્વનો પ્રથમ કયો ભૂગોળવિદ છે? તો આપણો જવાબ શું આવશે મિત્રો? અહીંયા થેલ્સ આવશે. શું આવશે? થેલ્સ આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે ભૌગોલિક વર્ણનો એટલે કે ભૌગોલિક માહિતી
આપણને ક્યાંથી મળે છે? તો કે વેદો, પુરાણો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત, રામાયણ વગેરેમાંથી ભૌગોલિક વર્ણન કરતા મળે છે. ત્યાર પછી શું છે પ્રશ્ન કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો થેલ્સ છે. તો થેલ્સે શેના વિચારો રજૂ કર્યા છે? શેના વિચારો રજૂ કર્યા છે? પૃથ્વીના કદ, પૃથ્વીનો આકાર અને પૃથ્વીના ગતિ વિશેના વિચારો રજૂ કરેલા છે. ત્યાર પછી એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કયા ભૂગોળવિદે ભૌગોલિક રીતે અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તોની રચના કરી છે, એટલે શોધ્યા છે. તો આપણો જવાબ શું આવવો જોઈએ એમાં? ક્લોડિયસ ટોલેમી દ્વારા. કયા ગ્રીક ભૂગોળવિદે? તો ક્લોડિયસ ટોલેમી દ્વારા. ત્યાર પછી કયો વૈજ્ઞાનિક છે, ભૂગોળવિદ છે કે જેણે ભૌગોલિક ગ્રંથોની રચના કરી છે? તો કેટલા ભૌગોલિક ગ્રંથો? 17 ભૌગોલિક ગ્રંથોની રચના કરી છે. તો કયા ભૂગોળવિદ હશે? તો કે રોમન ભૂગોળવિદ સ્ટ્રોબોય. કયા ભૂગોળવિદે? સ્ટ્રોબોય. તો બીજો પ્રશ્ન આપણે પૂછી શકીએ કે 17 ભૌગોલિક ગ્રંથોની રચના કરનાર કયા ભૂગોળવિદ છે? તો આપણો જવાબ શું આવવો જોઈએ? સ્ટ્રોબો આવવો જોઈએ. અથવા બીજી રીતે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે રોમન ભૂગોળવિદ સ્ટ્રોબોએ કેટલા ગ્રંથોની રચના કરેલી છે? તો 17 ભૂગોળ. ચલો, ભારતના કયા ભૂગોળવિદે સૂર્યમંડળ વિશેની માહિતી આપેલી છે? ભારતના કયા ભૂગોળવિદે સૂર્યમંડળ વિશેની માહિતી આપેલી છે? તો કે આર્યભટ્ટે સૂર્યમંડળ વિશેની માહિતી આપેલી છે. ભારતના કયા ભૂગોળવિદે પૃથ્વીના વ્યાસ વિશેની માહિતી રજૂ કરેલી છે? તો કે વરાહમિહિરે રજૂ કરેલી છે. ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી કયા ભૂગોળવિદે આપેલી છે? તો કે ભાસ્કરાચાર્ય આપેલી છે. ખગોળ અને જ્યોતિષ વિષયક માહિતી રજૂ કરનાર કયા ભૂગોળવિદ છે? તો કે બ્રહ્મગુપ્ત છે. કયા છે? બ્રહ્મગુપ્ત છે. પછી મહાકવિ કાલિદાસે કયા કાવ્યની રચના કરી છે? તો કે મેઘદૂતમ અને કુમાર સંભવમ. ધ્યાન રાખજો પ્રશ્નની અંદર. મહાકવિ કાલિદાસે કયા કાવ્યની રચના કરેલી છે? તો કે મહાકવિ કાલિદાસે મેઘદૂતમ અને કુમાર સંભવમની રચના કરેલી છે. તો કે એ કાવ્યોની અંદર શેનું વર્ણન કરવામાં આવે છે? શેનું વર્ણન કરવામાં આવે છે? તો કે ભૌગોલિક વર્ણન કરવામાં આવે છે. તો કે કોનું? કે ભારતના જંગલોનું, લોકમાતા સમાન નદીઓનું અને જંગલોનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાર પછી 1970ના દશકની અંદર અદ્યતન ટેકનોલોજીનો વિકાસ થાય છે. 1970ની અંદર અદ્યતન ટેકનોલોજીનો વિકાસ થાય છે. એના દ્વારા ભારત એક કૃત્રિમ ઉપગ્રહનું લોન્ચ કરે છે. શું કરે છે? અદ્યતન ટેકનોલોજીનો વિકાસ થાય છે એટલે માનવ સર્જિત એક કૃત્રિમ ઉપગ્રહ બનાવવામાં આવે છે. તો એ કૃત્રિમ ઉપગ્રહને અવકાશની અંદર ફરતો મૂકવામાં આવે છે. એના દ્વારા ભૌગોલિક સ્થિતિનું આપણે વર્ણન જાણી શકીએ છીએ. તો એના કારણે ભૌગોલિક સ્થિતિ જે ભૌગોલિક સ્થિતિ છે એના આપણને ફોટોગ્રાફ મળે છે. આ ફોટોગ્રાફ તો મળે છે. તો મિત્રો અહીંયા ભૌગોલિક માહિતી તંત્ર એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ભૌગોલિક માહિતી તંત્ર એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આ જે શોર્ટ નામ છે એ પૂછાશે. જીઆઈએસ નું પૂરું નામ શું છે? ગુજરાતી નામ અને ઇંગ્લિશ નામ જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે ભૌગોલિક માહિતી તંત્ર. ત્યાર પછી છે LIS એટલે ભૂ માહિતી તંત્ર, લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ભૂ સ્થિતિ તંત્ર, અને અવકાશ માહિતી તંત્ર તો સ્પેશિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે પ્રશ્નો અહીંયા કીધા છે એ પ્રશ્નો આપણે તૈયાર કરવાના રહેશે. જ્યારે પાઠ પૂર્ણ થાય છે ત્યારે આપની જે WhatsApp નંબર ઉપર છે ઉપર લિંક મૂકવામાં આવશે અને એને જે યુટ્યુબના ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp નંબર જે હશે એ નંબર પર આપનું હોમવર્ક કરી અને ફોટા પાડીને મૂકશો. થેન્ક યુ.